સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ। અંકલેશ્વર તાલુકામાં ચોમાસાના વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઓટિયાદરા સહિતના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરીના કારણે ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે આશરે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પાક બરબાદ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણ માટે જરૂરી ગંભીરતા દાખવી નથી। અસરગ્રસ્ત ખેડૂતો હવે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા અને પાક નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આગામી કામગીરીને અટકાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। આ મામલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તેમના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટે 6 ભૂંગળા મૂકવામાં આવ્યા છે, જો કે સ્થળ પર આવી કોઈ વ્યવસ્થા સ્પષ્ટપણે નજરે પડતી ન હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે। હાલ ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને ખેડૂતો તથા પ્રોજેક્ટ તંત્ર વચ્ચે વિવાદ ઊભો થયો છે, ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક રાહત અને યોગ્ય વળતરની માંગ સાથે આગળ આવ્યા છે। મારું નામ રણજીતસિંહ કુમારસિંહ બારીગર છે। હું તેડા ગામનો રહેવાસી છું અને નાનો ખેડૂત છે। મારી પાસે 2.5 એકર જમીન છે। TDSનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે। TDSને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે, એટલે બધું અમારું કોઈ સાંભળતું નથી। ને તમે જુઓ જ છો ત્યાં આગળ કેટલું પાણી ભરાયેલું છે। 5 વર્ષનું પોયરું અંદર પડે ને તો ડૂબી મરે એવું કામ છે। અમારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થયેલ છે અને છેલ્લા 3 વર્ષથી અમારી એક જ રજૂઆત છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ છે ને ત્યાં તમે પાઇપ નાખો, પણ એમના થકી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી ને છેલ્લા 3 વર્ષથી આ જ રીતે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે ને દર વર્ષે અમારે પાકમાં નુકસાન થાય છે। તો એ પાકની ભરપાઈ કરો અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તે માટે પાઇપલાઇન નાખો।